છોકરાઓ માટે, આપણી આવનારી પેઢી માટે આપણે બચત કરીએ ને એમના માટે. હવે હમણાં કોંગ્રેસના એક નેતા એવું કીધું કે ભાઈ નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. હું છું વિષ્ણુ ઓફિશિયલ ન્યૂઝ. તમારું સ્વાગત કરે છે. વાત કરવામાં આવે તો ચૂંટણીનો માહોલ જબરજસ્ત જામ્યો છે. એમાં બનાસકાંઠાની અંદર વાત કરવામાં આવે તો અલ્પેશ ઠાકોરે જબરજસ્ત ભાષણ કર્યું છે અને કોંગ્રેસ ઉપર તૂટી પડ્યા છે. હા દોસ્તો, કોંગ્રેસના ઉપર જબરજસ્ત ગુસ્સે થયા છે. એ હું તમને વિડીયોની અંદર સંપૂર્ણ જાણકારી આપીશ. બસ મારી સાથે બન્યા રહેજો. હા દોસ્તો, વિડીયોમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં તમારી શું રાય છે એ જરૂર જણાવજો. કેમ કે દોસ્તો, તમે સબસ્ક્રાઈબ કર્યા પછી મારી ચેનલની અંદર કોઈ પણ નવો વિડીયો આવે તો તમારા સુધી જલ્દી પહોંચે. હા દોસ્તો, અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને શું કીધું છે એ તમને વિડીયોની અંદર જણાવીશ. બસ મારી સાથે બન્યા રહેજો. અલ્પેશ ઠાકોરે જબરજસ્ત ભાષણ કર્યું છે અને કોંગ્રેસ ઉપર જબરજસ્ત ગુસ્સે થયા છે એ તમને વિડીયોની અંદર દેખાડીશ. હા દોસ્તો, આ વખતે તમને શું લાગે છે કે બનાસકાંઠાની અંદર કોની જીત થવાની છે? બીજેપીના ઉમેદવાર ડૉક્ટર રેખાબેન ચૌધરી કે કોંગ્રેસના ઉમેદવાર એવા ગેનીબેન ઠાકોર? એ મને નીચે કોમેન્ટ બોક્સમાં તમે જરૂર જણાવજો. પહેલાં આ જોઈ લો કે અલ્પેશ ઠાકોર શું કહે છે, પછી આપણે આગળ વાત કરીએ. આપણે બચત કરીએ ને એમના માટે. હવે હમણાં કોંગ્રેસના એક નેતા એવું કીધું કે ભાઈ કોઈ માણસ મરી જાય તે પછી એની મિલકત એ સરકારને આપી દેવાની, મુસ્લિમોને આપી દેવાની. એટલે 50 વર્ષ તારી મજૂરી કરી, બચાયા પૈસા અમે, અને તમારી સરકાર આવે એટલે અમારા પૈસા તમે 55% મિલકત લઈ લેવાની. આવું ચાલે ખરું તો શેના મળે? એવું થયું. આ તો એ એવું કહેવા માંગે છે કે આ ઉડાડી મારો, આવનારી પેઢી માટે કઈ રાખો નહીં. કા ભાઈ રાખો તો સમજી લેજો કે અમે તમારી જોડેથી લઈ અને મુસ્લિમોને આપી દઈશું. આવું ચાલે ખરું? આમની વિચારધારા જ આવી છે. ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ ઢગાના ઢ છે. વંડી ઠેકીલા ગયેલા નેતાઓ જે ક્યારેક લીલી પેનથી સહી કરવાના સપના ધરાવતા હતા, તેમને જનતાએ ચૂંટણીમાં જાકારો આપ્યો છે. એટલે પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠા છે. પોતે ઇલેક્ટ્રો બોન્ડના નામે ભેગી કરેલી જે બેનામી સંપત્તિ છે અને જે ભ્રષ્ટાચારના પૈસા છે, ક્યાંક ઇન્ડિયા ગઠબંધનની કોંગ્રેસ સરકાર આવ્યા પછી પોતાને જેલમાં ના જવું પડે અને ઇલેક્ટ્રો બોન્ડના નામે જે બેનામી સંપત્તિ ભેગી કરી છે એ ક્યાંક છતી ના થઈ જાય. એટલે દેશની જનતાને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ગુમરાહ કરી રહ્યા છે. જેને કોંગ્રેસનો મેનિફેસ્ટો નથી વાંચતા આવડતો એવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઢગાના ઢ છે. મને હા દોસ્તો, વિડીયો દેખ્યા પછી તમારી રાય શું છે એ મને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. હા દોસ્તો, અંત સમય તમને આટલું જ કહીશ કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં તમારી શું રાય છે એ જરૂર જણાવજો. મળીએ છીએ એક નવા વિડીયોની સાથે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. બસ મારી વાણીને પૂર્ણ વિરામ આપું છું.